Hello everyone. Today we are going to learn about neonatal hypothermia. Hypothermia means કે હાઇપો મીન્સ લેસ બરાબર ઓછું થઈ જાય અને થર્મિયા મીન્સ ટેમ્પરેચર રિલેટેડ. તો હાઇપોથર્મિયા એટલે જે આપણે નોર્મલ બોડી ટેમ્પરેચર હોય એના કરતાં શું થશે, ટેમ્પરેચર ઓછું થઈ જશે. અને નિયોનેટલ છે એટલે માટે આપણે જે નિયોનેટ બેબી છે બરાબર, બર્થથી લઈને 28 ડેઝ સુધીનું એને જે હાઇપોથર્મિયા થાય એ કન્ડિશન આપણે જોવાની છે. સેકન્ડ એ કે હાઇપોથર્મિયા આપણે ન્યૂબોર્નમાં ક્યારે ગણી શકીએ, તો કે જ્યારે એનું ટેમ્પરેચર 36.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું જ થશે ત્યારે એને આપણે શું કહીશું, હાઇપોથર્મિયાની કન્ડિશન છે એવું કહી શકીએ. સિગ્નિફિકન્ટ પ્રોબ્લેમ ઇન નિયોનેટ્સ એટ બર્થ એન્ડ બિયોન્ડ, એટલે કે જે નિયોનેટ બર્થ થાય બરાબર અને એના પછીના સમયમાં એક પ્રોબ્લેમ છે. મોર્ટાલિટી રેટ ટ્વાઇસ ઇન હાઇપોથર્મિક બેબીઝ, જે બેબીને હાઇપોથર્મિયા થાય છે એમાં મોર્ટાલિટી જે કેસીસ છે એ ડબલ જોવા મળે છે. સિગ્નિફિકન્ટ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી, જે મોર્ટાલિટી રેટ હોય અને જે મોર્બિડિટી રેટ હોય છે એના જે તે કોઝિસ આપણે જોઈએ તો એમાં હાઇપોથર્મિયા પણ એક ઇમ્પોર્ટન્ટ કોઝ છે કે જેના લીધે મોસ્ટ ઓફ આપણે બેબી જે નિયોનેટલ પીરિયડ દરમિયાન ડેથ થતા હોય છે. પ્રિવેન્ટેબલ, હાઇપોથર્મિયા છે એ શું છે, પ્રિવેન્ટેબલ છે. એને આપણે કેર દ્વારા બરાબર ધ્યાન રાખી અને પ્રિવેન્ટ કરી શકીએ. લેક ઓફ પ્રોફેશનલ અલર્ટનેસ ઓફ હેલ્થકેર પ્રોવાઈડર, જે હેલ્થકેર પ્રોવાઈડર છે, નર્સ છે, ડૉક્ટર્સ છે કે બીજા કોઈ સ્ટાફ મેમ્બર છે બરાબર, એની કોઈ જે કેર કરવામાં જો લેકનેસ પ્રેઝન્ટ જોવા મળે તો જે તે બેબીને હાઇપોથર્મિયા થઈ શકે. હવે નેક્સ્ટ છે એના કોઝિસ ઓફ હાઇપોથર્મિયા. ફર્સ્ટ છે સિચ્યુએશન કોઝિંગ એક્સેસિવ હીટ લોસ. જે હાઇપોથર્મિયા બેબીમાં થાય છે સ્પેશિયલી જે નિયોનેટમાં, એના માટેના કયા કયા કોઝિસ જવાબદાર છે, તો એમાં પહેલું આપણે કે હીટ લોસ બરાબર, બેબીના બોડીમાંથી હીટ લોસ થવાના જે પ્રમાણ છે એ શું થતું હોય, વધી જતું હોય. પછી છે પુઅર એબિલિટી ટુ કન્ઝર્વ, જે એને હીટ સ્ટોર કરી રાખવી જોઈએ બરાબર પોતાના, એમાં શું થતું હોય કે પ્રોબ્લેમ પુઅર એબિલિટી હોય કે એ હીટ સ્ટોર ના કરી શકે. અને એના પછી છે પુઅર મેટાબોલિક હીટ પ્રોડક્શન, જે હીટ પ્રોડ્યુસ થવી જોઈએ બરાબર એમાં એની મેટાબોલિક જે એબિલિટી છે એ પુઅર હોય ત્યારે. હવે એમાં છે સિચ્યુએશનલ કોઝિંગ એક્સેસિવ હીટ લોસ, શેના લીધે જે હીટ લોસ થાય છે શેના લીધે થતું હશે, તો કોલ્ડ એન્વાયરમેન્ટ, એટલે કે જે આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એ કોલ્ડ હોય ત્યારે. વેટ ઓર નેક્ડ બેબી છે એ શું હોય કે ભીનું હોય બરાબર, ત્યારે કોલ્ડ લિનન, એટલે કે બેબીની જે આજુબાજુ આપણે બેબીને જે વીંટોળીને આપણે રાખ્યું હોય બરાબર, એ આજુબાજુનું લિનન અથવા તો બેડશીટ કે જે છે એ શું હોય, કોલ્ડ હોય ત્યારે. ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટ, એટલે કે જ્યારે આફ્ટર ડિલિવરી બેબીને શું કરતા હોય આપણે ટ્રાન્સપોર્ટ કરીએ જે પોસ્ટનેટલ વોર્ડ હોય એમાં અથવા તો બીજા કોઈ એનઆઈસીયુમાં કે ગમે ત્યાં ક્યાંય જ્યારે ટ્રાન્સપોર્ટની જ્યારે ટ્રાન્સપોર્ટ દરમિયાન શું થતું હોય કે હીટ લોસ થઈ શકે. પછી છે પ્રોસિજર્સ, બાથ, બ્લડ સેમ્પલિંગ એન્ડ ઇન્ફ્યુઝન, એટલે કે આ કોઈ પ્રોસિજર કરતા હોય બરાબર, બાથ પ્રોવાઈડ કરીએ તો, બ્લડ સેમ્પલિંગ દરમિયાન બેબીને આપણે શું કરતા હોય કે ઓપન કરતા હોય અથવા તો ઇન્ફ્યુઝન આપવું હોય ત્યારે, તો એ દરમિયાન અને ઇન્ફ્યુઝન આપીએ એટલે બરાબર એને આ કન્ડિશન થવાની શક્યતા રહે. પછી છે બીજો કોઝિસ કે પુઅર એબિલિટી ટુ કન્ઝર્વ, એમાં શું છે LBW અને IUGR. આપણે LBW એટલે ખબર છે કે લો બર્થ વેઇટ બેબી, અને IUGR એટલે ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન. આવા બેબીમાં જે તે હીટને કન્ઝર્વ કરવાની જે એબિલિટી છે એ ઓછી હોય. પછી છે પુઅર મેટાબોલિક હીટ પ્રોડક્શન. પુઅર મેટાબોલિક હીટ પ્રોડક્શનમાં શું આવશે તો કે ડેફિશિયન્સી ઓફ બ્રાઉન ફેટ. બ્રાઉન ફેટ આપણા બોડીમાં હોય છે એ શું કરે કે હીટ પ્રોડક્શન માટે હેલ્પફુલ હોય બરાબર. પછી આના સિવાયના કોઝિસમાં તો કે CNS ડેમેજ બરાબર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એ ડેમેજ થયું હોય. હાઇપોક્સિયા, હાઇપોગ્લાયસેમિયા, આપણે ખ્યાલ છે બરાબર આ ટર્મ, સેપ્સિસ,
તો આવી કોઈ કન્ડિશનના લીધે હાઇપોથર્મિયા થઈ શકે. પછી નેક્સ્ટ છે વાય આર ન્યૂબોર્ન્સ પ્રોન ટુ ડેવલપ હાઇપોથર્મિયા. ન્યૂબોર્ન છે એ હાઇપોથર્મિયા ડેવલપ થવા માટે કયા મતલબ શું કામને છે, બરાબર? તો કે લાર્જ સરફેસ એરિયા પર યુનિટ બોડી વેઇટ. જે બેબીનું બોડી સરફેસ એરિયા લાર્જ હશે, વધારે હશે, એ બેબી લિમિટેડ હીટ જનરેટિંગ મિકેનિઝમ, બરાબર? જે હીટ જનરેટ કરવાની જે મિકેનિઝમ છે બોડીની, એમાં લિમિટેશન આવી ગઈ હોય, બરાબર? જે નોન સિવેરિંગ થર્મોજિનેસિસની એક મિકેનિઝમ છે એ. વનરેબિલિટી ટુ ગેટિંગ એક્સપોઝ એન્ડ બીઇંગ ડિપેન્ડન્ટ અધર્સ. એટલે બેબી છે એ એક્સપોઝ થવા માટે અથવા તો વારંવાર એક્સપોઝ થતું હોય, બરાબર? તો પછી છે નેક્સ્ટ બીજા ફેક્ટર્સ, એમાં લાર્જર સરફેસ એરિયા ધેન ટર્મ બેબીઝ, બરાબર? સરફેસ એરિયા વધારે હોય, પુઅર ઇન્સોલેશન, બરાબર? લોઅર સબક્યુટેનસ ફેટ હોય, મોર પરમિએબલ સ્કિન, ડિક્રીઝ બ્રાઉન ફેટ, પુઅર ફિઝિયોલોજીકલ રિસ્પોન્સ ટુ કોલ્ડ એન્ડ અર્લી એક્ઝિક્યુશન ઓફ મેટાબોલિક સ્ટોર્સ લાઇક ગ્લુકોઝ. આ બધી કન્ડિશન, બરાબર? લો બર્થ વેઇટ બેબીમાં ને એમાં આ કન્ડિશનના લીધે શું થશે? આ બધા ફેક્ટરના લીધે શું થાય કે હાઇપોથર્મિયા થાય. આપણે ખ્યાલ છે કે જે ટેમ્પરેચરની છે, બરાબર, એ અલગ અલગ રીતે ટ્રાન્સફર થતું હોય અને અલગ રીતે એક્સચેન્જ થતું હોય. તો એમાં આપણે અલગ અલગ મેથડ ખબર છે કે કન્વેક્શન દ્વારા, કન્ડક્શન દ્વારા, ઇવાપોરેશન, રેડિયેશન દ્વારા. આ આપણે ફર્સ્ટ યરમાં આ ચારેય ટર્મ્સના મિનિંગ આપણે ખ્યાલ છે. ઇવાપોરેશન એટલે હવામાં, બરાબર, ઇવાપોરેટ થવું, ને કન્ડક્શન એટલે ડાયરેક્ટ ટચ દ્વારા, કન્વેક્શન એટલે એર થ્રુ, ને રેડિયેશન એટલે રેડિયેશન દ્વારા. પછી નેક્સ્ટ છે રિસ્પોન્સ ટુ કોલ્ડ. જ્યારે બહારનું ઠંડુ એન્વાયરમેન્ટ બેબીને મળે ત્યારે સામે આપણે શું જોવા મળે? તો કે મસ્ક્યુલર એક્ટિવિટી, બરાબર? આપણે ખ્યાલ છે મસ્ક્યુલર એક્ટિવિટીમાં આપણે શું ખ્યાલ છે કે આપણે ધ્રુજવા લાગતા હોય. બહુ ઠંડી પડે તો આપણે શું થઈએ? ધ્રુજવા લાગીએ. તો એ શું થાય? એક મસ્ક્યુલર એક્ટિવિટી થાય, બરાબર? મિનિમલ સિવિયરિંગ ઇન ટર્મ્સ બેબી. જે ટર્મ બેબી છે એ સિવિયરિંગ, ધ્રુજવું એટલે આપણે ખ્યાલ છે સિવિયરિંગ, બરાબર? એ જોવા મળે. અને મેટાબોલિક થર્મોજિનેસિસ, નોન સિવિયરિંગ થર્મોજિનેસિસ. અને મેટાબોલિક જે થર્મોજિનેસિસની પ્રોસેસ છે એ સ્ટાર્ટ થવા લાગે. હવે નોન સિવિયરિંગ થર્મોજિનેસિસ છે એ શું છે? તો કે હીટ ઇઝ પ્રોડ્યુસડ બાય ઇન્ક્રીઝ ધ મેટાબોલિઝમ સ્પેશિયલી ઇન બ્રાઉન એડિપોઝ ટીસ્યુ. આપણા બોડીમાં બ્રાઉન એડિપોઝ ટીસ્યુ આવેલા હોય, બરાબર? જે શું કરે કે હીટ પ્રોડ્યુસ કરે, બરાબર? મેટાબોલિઝમને વધારી દે અને હીટ પ્રોડ્યુસ થાય. બ્લડ ઇઝ વોર્મ as is passed through the brown fat and it turn warm the body. જે વોર્મ છે, બ્લડ છે એ વોર્મ થશે અને બ્રાઉન ફેટ પાસે પસાર થાય અને વોર્મ પ્રોવાઈડ કરે બોડીને, બરાબર? ઇફેક્ટિવ થર્મોજિનેસિસ રિક્વાયર એડિક્વેટ બ્રાઉન ફેટ, ગ્લુકોઝ, ઓક્સિજન એન્ડ ઇન્ટેક CNS પાથવે. જો ઇફેક્ટિવ થર્મોજિનેસિસની પ્રોસિજર થવી જોઈએ તો એના માટે આટલી એડિક્વેટ પ્રમાણમાં જોઈએ, તો કે બ્રાઉન ફેટ એડિક્વેટ પ્રમાણમાં હોવું જોઈએ, ગ્લુકોઝ, ઓક્સિજન અને CNS પાથવે ઇન્ટેક વ્યવસ્થિત હોવું જોઈએ. નેક્સ્ટ છે નેચરલ થર્મલ એન્વાયરમેન્ટ. રેન્જ ઓફ એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર ઇન વિચ an infant can maintain normal body temperature with least amount of BMR and oxygen consumption. એટલે કે જે નેચરલ આપણું આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એને શું કરવાનું હોય? મેન્ટેન કરવાનું હોય. એટલું મેન્ટેન કરવાનું કે જે બેબીનું નોર્મલ BMR, બરાબર, અને ઓક્સિજન છે એ નોર્મલ પ્રમાણમાં રહે. નોર્મલ ટેમ્પરેચર બેબીનું આપણે ખ્યાલ છે કે, બરાબર, કે 36.5 ડિગ્રીથી 37.3 ડિગ્રી વચ્ચેનું હોય. ટેમ્પરેચર ચેન્જ નોટ મોર ધેન 0.3 ફોર સ્કિન, બરાબર? જો 2 ડિગ્રી સેલ્સિયસ ફોલ ઓફ 2 ડિગ્રી સેલ્સિયસ તો 25% હીટ જનરેશન સ્ટાર્ટ મીન્સ કે કરવું થાય. હવે નેક્સ્ટ છે ટેમ્પરેચર રેકોર્ડિંગ. એક્સિલરી ટેમ્પરેચર રેકોર્ડિંગ ફોર 3 મિનિટ્સ ઇઝ recommended ફોર રૂટીન મોનિટરિંગ.
બરાબર. જો આપણે એક્ઝિલરી ટેમ્પરેચર લેતા હોઈએ બરાબર ક્લિનિકલ થર્મોમીટરથી, તો આપણે 3 મિનિટ સુધી મેઝર કરવું જોઈએ તો એક્ઝેક્ટ આવે. બરાબર. રેક્ટલ ટેમ્પરેચર 2 મિનિટ ઇઝ અ અનનેસેસરી ઇન અ મોસ્ટ સિચ્યુએશન. રેક્ટલ ટેમ્પરેચર પણ લઈ શકીએ અને હ્યુમન ટચ બેક ઓફ ધ ફિંગર. આપણે ખબર છે થર્મોમીટર આપણી પાસે ન હોય પણ ઘરે જે આપણે ક્યારેય ફીવર નહીં આવે તો આપણા પેરેન્ટ્સે શું કરે, આપણે હાથથી આપણે તપાસતા બરાબર. એટલે જે આપણે ફિંગરનો બેકનો ભાગ છે એના થ્રુ આપણે ટેમ્પરેચર આપણે ટચ કરીને થોડું જાણી શકીએ. હવે આ જે ચાર્ટ છે શેનું છે, ડાયગ્નોસિસ ઓફ હાઇપોથર્મિયા બાય હ્યુમન ટચ. એટલે આપણી પાસે થર્મોમીટર નથી અને આપણે ટચ દ્વારા જાણવું છે કે બેબીનું ટેમ્પરેચર કયા સ્ટેજ ઉપર છે બરાબર, કેટલા પ્રમાણમાં છે. તો એ શેના દ્વારા જાણી શકીશું કે આપણે આવી રીતના જે છે કોષ્ટક બરાબર એના ઉપરથી એક્સેસ કરી શકીએ કે જો ટચ આપણે કરીએ ટ્રંક બરાબર બેબીની ચેસ્ટ પાસે ને એ વોર્મથ લાગે અને પછી એક્સ્ટ્રીમિટી પણ વોર્મથ લાગે તો જે છે એ શું થશે, નોર્મલ ટેમ્પરેચર. પણ જો ટ્રંક પણ વોર્મથ હોય પણ જે એક્સ્ટ્રીમિટી આપણે ટચ કરીએ એ કોલ્ડ હોય તો એ શું થશે કે કોલ્ડ સ્ટ્રેસ. અને જો બંને આપણે ટચ કરતા હોય ટ્રંક અને એક્સ્ટ્રીમિટી બંને કોલ્ડ જોવા મળે તો એને આપણે શું કહીશું કે હાઇપોથર્મિયા. હવે જે આ પિક્ચર છે બરાબર એમાં આપણે અલગ અલગ સ્ટેજ આપ્યા છે કે ક્યારે કયું ટેમ્પરેચર કેટલું હોય તો આપણે એને શું કહી શકીએ. તો ફર્સ્ટ છે નોર્મલ રેન્જ 37.5 ડિગ્રી સેલ્સિયસ હોય તો આપણે નોર્મલ રેન્જમાં ગણીએ. 36.5 ડિગ્રી સેલ્સિયસ હોય તો એને કોલ્ડ સ્ટ્રેસ છે એવું આપણે કહી શકીએ. 36 છે બરાબર તો મોડરેટ હાઇપોથર્મિયા એવું આપણે કહી શકીએ. અને 32 છે તો સિવિયર હાઇપોથર્મિયા છે એવું આપણે અસેસ કરવાનું. નેક્સ્ટ છે પ્રિવેન્શન ઓફ હાઇપોથર્મિયા. હાઇપોથર્મિયાને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું કરવાનું, તો એના માટે છે વોર્મ ચેઇન બરાબર. વોર્મ ચેઇન આપણે મેન્ટેન કરવી પડે હાઇપોથર્મિયાને પ્રિવેન્ટ કરવા માટે. તો એમાં કયા પોઈન્ટ ઇન્ક્લુડ કરશું, તો એમાં છે વોર્મ ડિલિવરી રૂમ બરાબર. ફર્સ્ટ પોઈન્ટ છે કે જ્યારે બેબીનો બર્થ થતો હોય અને જે ડિલિવરી રૂમ છે એ કેવું હોવું જોઈએ, વોર્મ હોવું જોઈએ અને એનું ટેમ્પરેચર છે એ 25 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ હોવું જોઈએ. પછી સેકન્ડ પોઈન્ટ છે વોર્મ રિસસિટેશન. ઓકે, વોર્મ મીન્સ જે રિસસિટેશન આપણે બેબીને પ્રોવાઈડ કરવાનું થાય એ વોર્મ હોવું જોઈએ. એટલે કે જે તે એના આપણે આર્ટિકલ્સ આપણે બ્રીથિંગ ને જે તે પ્રોવાઈડ કરીએ એ બધું વોર્મ. પછી થર્ડ પોઈન્ટ છે ઇમિડિયેટ ડ્રાઈંગ. એટલે જ્યારે આફ્ટર બર્થ પછી બેબીને તરત જ ડ્રાય કરી દેવાનું બરાબર. કેમ કે પહેલે જે હશે બેબી શું હોય કે એમ્નિયોટિક ફ્લુઇડની આજુબાજુ કવર થયેલું હોય બરાબર. તો એ જે બહાર આવશે અને બહારનું જે ટેમ્પરેચર હશે પછી એની બાજુ જો ફ્લુઇડ હશે બ્લડ હશે બરાબર, અલગ અલગ બ્લડ અને બીજા કોઈ પણ ફ્લુઇડ ને એવું આવેલું હોય તો એને બેબીને ફટાફટ ડ્રાય કરી લેવાનું, ક્લીન કરી લેવાનું અને કવર કરી લેવાનું. પછી નેક્સ્ટ પોઈન્ટ છે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ બરાબર. તરત જ ડિલિવરી પછી નોર્મલી આઈડિયલી એવું હોય કે જેવું બેબીનું બર્થ થાય ને એટલે બેબીને મધરની ચેસ્ટ ઉપર રાખી દેવામાં આવે બરાબર. એટલે એના લીધે શું થશે કે જે મધરનું જે ટેમ્પરેચર છે એ બેબીને વોર્મથ પ્રોવાઈડ કરશે અને હાઇપોથર્મિયામાં જતું રોકી લેશે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે બ્રેસ્ટ ફીડિંગ. as soon as possible વિથિન હાફ અવર બરાબર અથવા તો 1 કલાકની અંદર બેબીને આફ્ટર બર્થ બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. પછી છે બાથિંગ પોસ્ટપોન બરાબર. એટલે કે બેબીને નવરાવું તરત જ જરૂરી હોતું નથી. બેબીને જસ્ટ તમે ડ્રાય કરી ક્લીન બરાબર અને કવર કરીને બેબીને રાખવાનું અને જ્યાં સુધી એનું જે અમ્બેલિકલ કોર્ડ હોય છે બરાબર, આપણે એ ગુજરાતીમાં નાળ એવું શબ્દ વાપરતા હોય છે
તો એ જ્યાં સુધી એની રીતે ખરી ના જાય, વિથિન 1 વીક કે ત્યાં સુધીમાં એ ખરી જતું, બરાબર. ત્યાં સુધી ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એ તો એના માટે કે ત્યાં કોઈ ઇન્ફેક્શન ના લાગે એટલા માટે. પણ તમે જો વિન્ટરની સિઝનની છે તો બેબીને ખાલી લ્યુકવોર્મ વોટરથી સ્પંજિંગ કરી શકો, બરાબર. એટલે બાથિંગ છે એ પોસ્ટપોન કરવાની. પછી છે એપ્રોપ્રાઇટ ક્લોથિંગ. બેબીને ક્લોથિંગ, બરાબર, વ્યવસ્થિત કવર બેબીને કરવાના, એના જે તે હેડ કવર થવું જોઈએ, બરાબર. પછી હેન્ડ્સને લેગને માટે જે ફીટ માટે એને સોક્સ આવે છે, સોક્સને એવી રીતે પહેરાવાના, બરાબર. એટલે એના લીધે શું થશે કે જે હીટ લોસ થવાના જે ચાન્સીસ છે એ બધા ઘટી જાય. પછીની છે નેક્સ્ટ પોઈન્ટ, મધર એન્ડ બેબી ટુગેધર. એટલે જે રૂમિંગ ઇન છે, બરાબર, કે બેડિંગ ઇન, એટલે કે મધર અને બેબીને જે 24 કલાક બંનેને સાથે જ એક જ રૂમમાં રાખવામાં આવે એ. એટલે એના લીધે શું થશે કે મધરને એનું બેબી ત્યાં જ છે તો શું થશે કે વારંવાર એને બરાબર, એના ઉપર ધ્યાન રહેતું રહેશે, એને કંઈ પ્રોબ્લેમ છે, એને કંઈ ફીડિંગની જરૂરત છે, સ્લીપિંગ માટે, કે એટલે એના નજરની સામે રહીએ તો બેબીની કોઈ પણ કન્ડિશનનું તરત જ મધરને ખ્યાલ આવે, મધર અને બેબી વચ્ચે સારું બોન્ડિંગ થાય, બરાબર. અને ફીડિંગને બ્રેસ્ટ ફીડિંગની ઇનિશિએશન, બરાબર, જોવા મળે. પછી છે પ્રોફેશનલ અલર્ટ. એટલે કે જે તે નર્સિંગ સ્ટાફ છે, હેલ્થકેર સ્ટાફ, બીજા, બરાબર, ડૉક્ટર્સને એ બધામાં અલર્ટનેસ હોવી જોઈએ. એટલે કે જે તે એ કેર પ્રોવાઈડ કરે, બરાબર, આફ્ટર બર્થ પછી એ કેર દરમિયાન એ ધ્યાન રાખે કે એને બેબીને હીટ લોસ ના થાય અથવા તો હાઇપોથર્મિયામાં ના જાય. એના માટે જે એને જે માનો કે બેબીને ફીડિંગ આપે છે અથવા તો બ્લડ સેમ્પલિંગ લે છે કે બીજી કોઈ પણ પ્રોસિજર કરે છે તો બેબીને જેટલું એક્સપોઝ કરવું જોઈએ એટલું જ એક્સપોઝ કરે, બરાબર. આવા સિમ્પલ પોઈન્ટ જે છે એ હેલ્થકેર જે તે સ્ટાફ છે એને ધ્યાનમાં રાખવા જોઈએ. અને છે લાસ્ટ વન, ટ્રાન્સપોર્ટેશન. એટલે કે બેબીને ડિલિવરી પછી જ્યારે પોસ્ટનેટલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે અથવા તો એને એનઆઈસીયુમાં શિફ્ટ કરે કે આફ્ટર નોર્મલ કન્ડિશન હોસ્પિટલમાં સ્ટે કરીને પછી ઘરે જ્યારે શિફ્ટ કરવાનું હોય, બરાબર, એટલે કે ઘરે ડિસ્ચાર્જ કરવાનું હોય તો એ જે ટ્રાન્સપોર્ટેશનની જે પ્રોસિજર છે એ દરમિયાન પણ બેબીની હીટ લોસ ના થાય એ ખાસ જોવું જોઈએ. કેમ કે એ દરમિયાન એ શું થાય કે બહારના એન્વાયરમેન્ટમાં આવે, બરાબર. એટલે સ્પેશિયલી બેબીને કવર કરીને રાખવાનું. એના માટે જે તે એવું લાગે તો મીન્સ કે જે શું કે વમ્થ જે બોક્સની હોય એ પ્રમાણે બેબીને એમાં કવર કરીને એમ રાખવાનું. એને ડાયરેક્ટ કોલ્ડ એન્વાયરમેન્ટમાં કોન્ટેક્ટમાં ના આવે એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આના સિવાય છે કાંગારૂ મધર કેર, બરાબર, જે આપણે આખી ડિટેલમાં એકવાર જોયેલું છે. પણ આ જ્યારે હાઇપોથર્મિયાવાળી કન્ડિશન હોય ત્યારે પણ આપણે સ્પેશિયલી એને મધરને એડવાઇસ કરી શકીએ કે કેએમસી પ્રોવાઈડ કરે બેબીને, બરાબર. એના માટે આપણે મધરને આસિસ્ટ કરવાની, ટેમ્પરેચર મેન્ટેન થાય એના માટે, બરાબર. પછી એપનિયાના રિસ્ક ઘટી જશે, ઇન્ફેક્શનનું પ્રમાણ જે થવાના ચાન્સીસ છે એ ઘટી જશે. પછી બેબી ક્રાય લેસ એન્ડ સ્લીપ્સ બેટર, બરાબર, ઓછું રડશે અને એ સારી રીતે ઊંઘ પણ કરી શકે. પછી ફેસિલિટેડ બ્રેસ્ટ ફીડિંગ, બરાબર, એટલે બ્રેસ્ટ ફીડિંગ પણ એ લેવા માટે શું થશે, ઇનિશિએટ થશે, પ્રમોટ થશે, બરાબર. ઇન્ક્રીઝ ડ્યુરેશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. બ્રેસ્ટ ફીડિંગની જે ડ્યુરેશન છે એમાં વધારો થશે. ઇમ્પ્રૂવ મધર બેબી બોન્ડિંગ, બંને વચ્ચેના બોન્ડિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. બેટર વેઇટ ગેઇન એન્ડ અર્લી ડિસ્ચાર્જ. તો આ બધા જે તે બેનિફિટ્સ છે એ થાય, બરાબર. અને હાઇપોથર્મિયાવાળી કન્ડિશનમાં આપણે એ કેએમસી પ્રોવાઈડ કરવા માટે મધરને સજેસ્ટ કરી શકીએ. જો બીજી કોઈ એબનોર્માલિટી ના હોય અને બેબી સ્ટેબલ હોય, બરાબર, ખાલી ટેમ્પરેચર જ ઘટી ગયું હોય તોની વાત છે. પાછી એકવાર આપણે પોઝિશન છે એ જોઈ લે. બેબીને કેવી રીતના રાખવાનું, મધરની ચેસ્ટ પર, બરાબર, બંને બ્રેસ્ટની વચ્ચે, અને બેબીનું હેડ છે એ એક સાઈડ ટર્ન થયેલું હોવું જોઈએ અને જે તેના હેન્ડ્સ અને લેગ છે, બરાબર, એ ફ્રોગ લેગ જે પોઝિશન છે એ પ્રમાણે હોવા જોઈએ. અને બેબીને સપોર્ટ આપવાનો પાછળ બેકકો, બરાબર, આ એ રીતે પોઝિશન આપવાની, બરાબર. આ આપણે જોયું તો ફીડિંગ લે ત્યારે.
અને આવી રીતના મધરને સિટિંગમાં અને બેબીને આવી રીતના પછી આજુબાજુથી કવર કરીને રાખવાની. પછી છે પ્રિવેન્શન ઓફ હાઇપોથર્મિયા ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટ. મેં એકવાર કહી દીધું પણ તો પણ એકવાર પોઈન્ટ જોઈએ. લેટ ટેમ્પરેચર સ્ટેબિલાઇઝ બિફોર ટ્રાન્સપોર્ટ. જ્યારે પણ બેબીને ટ્રાન્સપોર્ટ કરવાનું હોય એ પહેલાં બેબીનું ટેમ્પરેચર સ્ટેબિલાઇઝ થવા દેવું. ઓકે. ડોક્યુમેન્ટ ટેમ્પરેચર એન્ડ ટેક રિમિડિયલ મેઝર્સ. બરાબર, જે તે ટેમ્પરેચર આવે એને ડોક્યુમેન્ટ કરવાનું. બરાબર. કેરી ક્લોઝ ટુ ચેસ્ટ. જ્યારે બેબીને ટ્રાન્સપોર્ટ કરતા હોય, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું થાય તો એને ચેસ્ટની નજીક રાખવાનું. ઇફ પોસિબલ ઇન અ કાંગારૂ પોઝિશન. જો પોસિબલ બને એમ હોય તો કાંગારૂ પોઝિશનમાં ટ્રાન્સપોર્ટ કરવું. કવર એડિક્વેટલી એન્ડ અવોઇડ અનડ્રેસિંગ. બેબીને વ્યવસ્થિત કવર કરીને રાખવાનું અને અનડ્રેસ નહીં કરવાનું. બરાબર, એટલે કે એના જે તે કપડાં છે એ પહેરાવેલા જ રાખવાના. યુઝ થર્મોકોલ બોક્સ વિથ પ્રી-વોર્મ લિનન ઓર પ્લાસ્ટિક સીટ ઓર વોટર ફિલેટ મેટ્રીસ વિથ થર્મોસ્ટેટ. જો બેબીનો હાઇપોથર્મિયાની કન્ડિશન હોય, બરાબર, ટેમ્પરેચર લો હોય, એક્સ્ટ્રીમલી જોવા મળે, એક્સ્ટ્રીમલી લો, તો શું કરવાનું કે થર્મોકોલ બોક્સની અંદર જે પ્રી-વોર્મ લિનન અથવા તો જે વોટર મેટ્રીસની આવે, બરાબર, એના પર બેબીને સુવડાવીને ટ્રાન્સપોર્ટ કરવાનું. હવે એમાં છે નેક્સ્ટ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ હાઇપોથર્મિયા. જે બેબીનો આપણે ખ્યાલ છે, જો કે આપણે ટેમ્પરેચર મેઝર કરીએ એટલે એના થ્રુ આપણે ખ્યાલ આવી જાય કે બેબી હાઇપોથર્મિયામાં છે. પણ એ સિવાય બીજી કયા સાઇન સિમ્ટમ્સ જોવા મળશે? એ તો ડાયગ્નોસિસ કન્ડિશન છે, બરાબર, પણ બેબીમાં હાઇપોથર્મિયાના લીધે કયા સિમ્ટમ્સને જોવા મળે? તો કે પેરિફરલ વાઝોકોન્સ્ટ્રિક્શનમાં એક્રોસાઇનોસિસ. એક્રોસાઇનોસિસ મીન્સ આપણે ખ્યાલ છે કે જ્યારે બેબીનું ટ્રંક પિંક હોય અને એક્સ્ટ્રીમિટી છે એ બ્લુઇશ થઈ ગઈ હોય, બરાબર, તો એ કન્ડિશનને આપણે શું કહીશું? એક્રોસાઇનોસિસ. પછી કોલ્ડ એક્સ્ટ્રીમિટીસ. એના આપણે હાથ અને પગને ટચ કરીને જોઈએ તો એ કોલ્ડ જોવા મળશે. મોટલિંગ. મોટલિંગ મીન્સ મેં તમને કીધું હતું કે જ્યારે હાર્ટ છે એ પૂરતા પ્રમાણમાં બ્લડ પંપ ના કરી શકતું હોય, બરાબર, તો જે તે કોઈ પણ બોડીનો એવો કોઈ પાર્ટ છે અથવા તો એક્સ્ટ્રીમિટીસ છે ત્યાં શું થશે? પૂરતા પ્રમાણમાં બ્લડ નહીં પહોંચે અને એના લીધે શું થશે કે સ્કિન છે એ ઠંડી એટલે જે તે પાર્ટ છે કે એક્સ્ટ્રીમિટીસ છે કોલ્ડ થઈ જશે અને આવું લાંબા ટાઈમના લીધે અહીંયા રેડ અથવા તો બ્લુઇશ કલરના સ્પોટ જોવા મળે, બરાબર. ડિક્રીઝ પેરિફરલ પરફ્યુઝન. પેરિફરલ પરફ્યુઝન છે એ ડિક્રીઝ થઈ જાય. CNS ડિપ્રેશન. એમાં લેથાર્જી, બરાબર, બેબી એકદમ લેથાર્જ જોવા મળશે. પુઅર ફીડિંગ વ્યવસ્થિત નહીં લેતું હોય, બરાબર, પુઅર એ જોવા મળે. બ્રેડિકાર્ડિયા. હાર્ટબીટ્સ છે, બરાબર, હાર્ટ રેટ એ શું થશે કે ડિક્રીઝ થઈ જશે. સીઝર એટલે જે આપણે કહે ને ખેંચ ઉપડી જવી, બરાબર, ગુજરાતીમાં એ સીઝર્સ. અને એપનિયા એટલે કે વચ્ચે વચ્ચે બ્રીથિંગ થોડી સેકન્ડ માટે સ્ટોપ કરી દે, 2-3 સેકન્ડ માટે કે એના કરતાં મે બી વધારે પણ. ઓકે. નેક્સ્ટ છે ઇન્ક્રીઝ પલ્મોનરી આર્ટરી પ્રેશર. એમાં શું થશે? રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એટલે શું થશે કે જે આપણે એર સેક છે, બરાબર, એમાં શું થશે? ફ્લૂઇડ કલેક્શન કે એવું થઈ જાય તો જે બ્લડમાં જે ઓક્સિજનને જેટલા પ્રમાણમાં એક્સચેન્જને થવું જોઈએ એ ના થાય, એટલે બોડીને શું થશે? પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે અને રેસ્પિરેટરી સિસ્ટમ છે ને એને વધારે વર્ક કરવું પડે. એટલે આ જે કન્ડિશન બધી છે એને શું કહીશું? રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. પછી છે સાઇનોસિસ. મીન્સ આપણે ખબર છે બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ સ્કિન ડ્યુ ટુ જે આપણે ઓક્સિજનનું પ્રમાણ જે પૂરતા પ્રમાણમાં ના પહોંચતું હોય એના લીધે જે તે બોડીનો પાર્ટ બ્લુઇશ થઈ જાય. ટેકિપનિયા એટલે શું થશે કે બ્રીથિંગ છે એ નોર્મલ કરતાં ઇન્ક્રીઝ થઈ જશે. એના પલ્મોનરી હેમરેજ, બરાબર, તો આ કન્ડિશન થઈ શકે. અને ક્રોનિક સાઇનમાં શું જોવા મળશે? તો કે વેઇટ લોસ, બરાબર, બેબીના વેઇટમાં ઘટાડો થવા માંડે. મીન્સ કે જો ટેમ્પરેચર આવું લાંબા ટાઈમ સુધી બેબી હાઇપોથર્મિયન કન્ડિશનમાં તો એનો વેઇટ લોસ થવા લાગે. પછી ફેઇલિયર ટુ થરાઇડ, બરાબર, એટલે કે જે
એનું નોર્મલ એની એજ પ્રમાણે ગ્રોથ અને ડેવલપમેન્ટ થતું હોય ને એ ના થાય, અટકી જાય. ઓકે. હવે નેક્સ્ટ છે કોમ્પ્લિકેશન. કોમ્પ્લિકેશનમાં એટલે આ કન્ડિશનના લીધે શું કોમ્પ્લિકેશન થઈ શકે, તો કે હાઇપોગ્લાયસેમિયા મીન્સ આપણે ખબર છે બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ ડિક્રીઝ થઈ જાય નોર્મલ કરતાં, બ્લીડિંગ જોવા મળે, ડીઆઈસી, એસિડોસિસ, હાઇપોટેન્શન, શોક, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, પલ્મોનરી હેમરેજ, એપનિયા, કાર્ડિયાક અરેસ્ટ, અને જો આ કન્ડિશન લોંગ ટાઈમ રહે તો ડેથ પણ થઈ શકે. ડીઆઈસી મીન્સ ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન, બરાબર. એસિડોસિસ એટલે એસિડનું પ્રમાણ એ બ્લડમાં વધી જતું હોય. હાઇપોટેન્શન મીન્સ જે બીપી છે એ નોર્મલ કરતાં ઓછું થઈ જાય. શોક કન્ડિશન, બરાબર, એટલે અને હેમરેજની, એપનિયા, આ બધું થઈ શકે. હવે નેક્સ્ટ છે મેનેજમેન્ટ. હવે એમાં અલગ અલગ સ્ટેજ પ્રમાણે આપણે મેનેજમેન્ટ કરવાનું થાય. એમાં જો કોલ્ડ સ્ટ્રેસ હોય એટલે કે ટેમ્પરેચર 36.5 ડિગ્રી કરતાં ઓછું હોય, બરાબર, તો આપણે શું મેનેજમેન્ટમાં, તો કે બેબીને કવર એડિક્વેટલી, બરાબર, રિમૂવ કોલ્ડ ક્લોથ એન્ડ રિપ્લેસ વિથ વોર્મ ક્લોથ. જે બેબીએ ક્લોથ પહેરેલા હોય, બરાબર, કોલ્ડ હોય તો એને આપણે ચેન્જ કરીને જે વોર્મ ક્લોથ આવે છે એ પહેરાવાના, બેબીને કવર કરવાનું, બરાબર. એટલે કે શિયાળામાં આપણે વિન્ટરમાં જે ક્લોથ પહેરાવીએ વોર્મ ક્લોથીસ એ. પછી વોર્મ રૂમ ઓર બેડ. બેબીને જે રૂમમાં રાખીએ છીએ એ રૂમમાં આપણે વોર્મ કરવાનો. મે બી આપણે હીટરનો યુઝ કરી શકીએ, અથવા તો પહેલાંના જમાનામાં જે આપણે ખબર છે છાણાને એનું આપણે ઓલું સળગાવીને થોડુંક આમ ટેમ્પરેચર માટે આપણે મેન્ટેન કરવા એ કરતાં એવી કોઈ મેથડ, બરાબર, હીટર એવું બધા માટે પોસિબલ ના હોય તો એ જે પહેલાંના જમાનામાં એ આપણે ટેમ્પરેચર મેન્ટેન માટે જે કરતા, બરાબર, એ જૂની મેથડ પણ યુઝ કરી શકીએ. પછી બેડ એટલે કે જે બેબીને જે બેડ ઉપર સૂરાવાના છે એ બેડના જે તે લિનનની એ વોર્મથની હોય એટલે એ ધ્યાન રાખવાનું, બરાબર, આમ કોલ્ડની ના હોવા જોઈએ. હા, જે આપણે અમુક વસ્તુ છે જૂની હોય છે, આપણે ખ્યાલ છે કે એમાં ઘણી વસ્તુ ભલે આપણે સાયન્ટિફિક આપણે એને કંઈ આપણે પહેલે ખ્યાલ હોય પણ જે સાયન્ટિફિકલી રીતે અમુક વસ્તુ ઘણી સારી હોય, બરાબર. આપણે પહેલાંના જમાનામાં જે આપણે છાણાનું તમે સાંભળ્યું હશે કે, બરાબર, એક તગારા જેવું લઈએ ને એમાં છાણાનો ને એ રીતના સળગાવી અને પછી જે તે પ્રેગ્નન્ટ લેડી હોય ત્યાં એ રાખવામાં આવતું. એટલે એના લીધે શું થતું કે જે તે રૂમ છે એનું ટેમ્પરેચર વધારે રહે, એટલે રૂમમાં ટેમ્પરેચર મેન્ટેન થઈ શકે એટલા માટે. હા, બીજું એ ખાસ ધ્યાન રાખવાનું કે એનો જે ધુવાણો કહે, બરાબર, એ એટલો ના હોવો જોઈએ કે જેના લીધે એ બેબીને રેસ્પિરેટરી કંઈ પ્રોબ્લેમ થાય. એટલે એવું બધું અમુક વસ્તુ, કોઈ પણ વસ્તુના ઇફેક્ટ ને સાઇડ ઇફેક્ટને એ પ્રમાણે જોતું રહેવાનું. ટેક મેઝર્સ ટુ રિડ્યુસ હીટ લોસ. હીટ લોસ જે થવાના જે તે કારણો છે આપણે જોયા હતા, એને આપણે ખાસ ધ્યાનમાં રાખવાના, એટલે બેબીની હીટ લોસ થતાં અટકાવી શકીએ. પછી છે ઇન્સ્યોર સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ વિથ મધર. ઇફ નોટ પોસિબલ, કીપ નેક્સ્ટ ટુ મધર આફ્ટર ફુલ્લી કવરિંગ ધ બેબી. જો બને ત્યાં સુધી તો સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ પ્રોવાઈડ કરવાનો મધર સાથેનો. જો એવું પોસિબલ ના બને તો બેબીને મધરની બાજુમાં એટલીસ્ટ રહી શકે એટલું ધ્યાન રાખવાનું. પછી છે બ્રેસ્ટ ફીડિંગ. મોનિટરી એક્ઝિલર ટેમ્પરેચર એવરી હાફ અવર ટીલ ઇટ રીચ 36.5 ડિગ્રી સેલ્સિયસ, ધેન અવરલી ફોર નેક્સ્ટ 4 અવર, બરાબર. પછી 2 અવરલી ફોર 12 અવર, ધેર આફ્ટર એન્ડ 3 અવરલી એઝ રૂટીન, બરાબર. શું કહેવાય, બ્રેસ્ટ ફીડિંગ એ પછી ધ્યાનમાં રાખવાનું. અને જે આપણે ટેમ્પરેચર મેઝર કરતા હોય જ્યાં સુધી બેબીનું આ 36.5 ડિગ્રી ટેમ્પરેચર ના પહોંચે ને ત્યાં સુધી આપણે દર અડધી કલાકે મેઝર કરવાનું રહે. પછી 4 કલાક પછી અને પછીના જે 12 કલાક સુધી દર 2 કલાકે કરવાનું. અને પછી જો નોર્મલ થઈ ગયું હોય તો આપણે દર 3 કલાકે મેઝર તો કરવાનું જ. નેક્સ્ટ છે મોડરેટ હાઇપોથર્મિયા માટેનું મેનેજમેન્ટ, બરાબર. એટલે એમાં જ્યારે 32 થી 35.9 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર હોય
બરાબર બેબીને, તો આપણે આ પ્રમાણે મેનેજમેન્ટ કરવું પડે કે બેબીને સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ પ્રોવાઈડ કરવાનો, ખાસ ફીડિંગનું ધ્યાન રાખવાનું, બરાબર. એને ટાઈમ ટુ ટાઈમ જો ફીડિંગ આપવું પડે એ અપાવવાનું. પછી જે તે રૂમ છે, બરાબર, બેબીને વોર્મર એવું જરૂર પડે તો વોર્મર પ્રોવાઈડ કરવાનું. ટેક મેઝર ટુ રિડ્યુસ હીટ લોસ, જે હીટ લોસ થવાના જે કોઝિસ છે એ અટકાવવાના. પ્રોવાઈડ એક્સ્ટ્રા હીટ 200 વોલ્ટ બલ્બ, બરાબર, જરૂર પડે તો જે આપણે રેડિયો વોર્મર આવે છે, બરાબર, અથવા એટલે એ બલ્બનો એક્સ્ટ્રા, એના દ્વારા આપણે એક્સ્ટ્રા હીટ પ્રોવાઈડ કરવાની, એટલે હીટર દ્વારા, વોર્મર દ્વારા અથવા તો ઇન્ક્યુબેટર દ્વારા. અને એપ્લાય વોર્મ ટોવેલ, જે ટોવેલ છે એ પણ વોર્મ થવો જોઈએ. સિવિયર હાઇપોથર્મિયા માટેનું મેનેજમેન્ટ. જ્યારે ટેમ્પરેચર 32 ડિગ્રી સેલ્સિયસ કરતાં ડિક્રીઝ થઈ જાય, બરાબર, ત્યારે શું મેનેજમેન્ટ કરવાનું એ. પ્રોવાઈડ એક્સ્ટ્રા હીટ પ્રિફેરેબલી અંડર રેડિયન્ટ વોર્મર ઓર એર હીટેડ ઇન્ક્યુબેટર. આવા બેબીને આપણે રેડિયો વોર્મરમાં અથવા તો હીટેડ ઇન્ક્યુબેટરમાં રાખવાનું. રેપિડલી વોર્મ ટીલ 34 ડિગ્રી સેલ્સિયસ, ધેન સ્લો રીવર્મિંગ. બેબીને વારંવાર વોર્મ પ્રોવાઈડ કરતું જ રહેવાનું જ્યાં સુધી એનું ટેમ્પરેચર 34 ડિગ્રી સેલ્સિયસ સુધી ના પહોંચે. પછી છે એ રીવર્મિંગને સ્લો કરી દેવાની. ટેક મેઝર્સ ટુ રિડ્યુસ હીટ લોસ. ઓકે, મેનેજ ABC, બરાબર, ટ્રીટમેન્ટ. IV ફ્લૂડ, જો ABC એટલે આપણે ખ્યાલ છે એરવે, બ્રીથિંગ અને સર્ક્યુલેશન. એ ખાસ આપણે જોવાનું બેબીના એરવે બરાબર છે, બરાબર, એના બ્રીથિંગમાં કંઈ પ્રોબ્લેમ નથી, એના જે તે હાર્ટ રેટ છે એ નોર્મલ છે કે નહીં, એ બધું. પછી છે IV ફ્લૂડ 60 to 80 ml પર kg ઓફ 10% ડેક્સ્ટ્રોઝ. એકદમ ટેમ્પરેચર બેબીનું લો થઈ ગયું હશે એટલે એના માટે એને ફીડિંગ લેવામાં એમાં પ્રોબ્લેમ થશે, એનર્જીની જે જરૂર પડે એટલા માટે આપણે IV ફ્લૂડ સ્ટાર્ટ કરવું પડે. ઓક્સિજન પ્રોવાઈડ કરવો પડે. અને ઇન્જેક્શન વિટામિન K 1 mg ઇન ટર્મ એન્ડ 0.5 mg ઇન અ પ્રીટર્મ બેબી. વિટામિન Kનું ઇન્જેક્શન આપવાનું. એ તો જો કે આપણે નોર્મલી જ્યારે બર્થ પછી રૂટીન કેરમાં આપીએ છીએ એ પ્રમાણે આપી દેવું. ઇફ સ્ટીલ હાઇપોથર્મિક, કન્સિડર એન્ટીબાયોટિક અઝ્યુમિંગ સેપ્સિસ. જો હજી પણ બેબી હાઇપોથર્મિક ની કન્ડિશનમાં હોય તો જે એન્ટીબાયોટિક અઝમ્પશન સેપ્સિસને, બરાબર, એટલે મીન્સ કે એન્ટીબાયોટિક પણ આપણે સ્ટાર્ટ મે બી કરવાના. આ હતું ને એ આપણે હાઇપોથર્મિયા જોયું હતું, ઓછું ટેમ્પરેચર થઈ જાય ત્યારે. હવે સાથે સાથે હાઇપરથર્મિયા જોઈ લઈએ થોડુંક, કે હાઇપરથર્મિયા એટલે શું થશે કે ટેમ્પરેચર નોર્મલ કરતાં વધી જવું, બરાબર, એટલે કે 37.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો આપણે શું કરવાનું, કે આ મોસ્ટલી ક્યારે જોવા મળે તો કે સમરમાં, બરાબર, બેબીનું ટેમ્પરેચર વધી જતું હોય. અને એ બીજું એ કે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન બેબીને થયું હોય, બરાબર, લાગ્યું હોય ત્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ શકે. બેબી ઇરિટેબલ જોવા મળે અને એના હાર્ટ રેટ ને રેસ્પિરેટરી રેટ ને એ શું થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે આ કન્ડિશનમાં. ફ્લશ ફેસ જોવા મળે અને એની સ્કિન છે હોટ અને ડ્રાય સ્કિન જોવા મળશે. એપેથેટિક, લેથાર્જિક એન્ડ પેલ. બેબી છે કેવું જોવા મળશે, અપેથેટિકમાં એ કોઈપણમાં એની કન્ડિશનમાં ઇન્ટરેસ્ટ એને ના હોય, બરાબર, એ શેમાં ઇન્ટરેસ્ટ ના ધરાવે. લેથાર્જિક, એકદમ લેથાર્જિક જોવા મળે, બરાબર. સ્ટુપર, કોમા, કન્વલ્ઝન ઇફ ટેમ્પરેચર ગ્રેટર ધેન 41 ડિગ્રી સેલ્સિયસ. જો ટેમ્પરેચર આના કરતાં વધી જઈએ, ઇન્ક્રીઝ થાય તો બેબીને શું સ્ટુપર એટલે શું થશે કે એક મેન્ટલ સ્ટેટસ છે, બરાબર, જેમાં બેબી કોન્શિયસ હોય પણ મીન્સ કે કોન્શિયસ મીન્સ કે કોઈ પણ બાબતમાં એ રિસ્પોન્સ ના કરે. કાંઈ ઇન્ટેન્સિવ ફેક્ટર હોય, જાણે કે બેબીને કોઈ પેઇન થતું હોય ને તો જ એની પેઇન સામે, સ્ટિમ્યુલસ સામે એ રિસ્પોન્સ આપે, બરાબર. પછી કોમા છે એનો મીન્સ આપણે ખબર છે. અને કન્વર્ઝન એટલે કે જે ખેંચની કન્ડિશનને છે એ થઈ શકે. મેનેજમેન્ટ ઓફ હાઇપરથર્મિયા મેનેજમેન્ટ પ્લેસ ધ બેબી ઇન અ નોર્મલ ટેમ્પરેચર એન્વાયરમેન્ટ.
બેબીને નોર્મલ ટેમ્પરેચર એન્વાયરમેન્ટમાં રાખવાનું, બરાબર, 35 to 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચેના એન્વાયરમેન્ટમાં, અવે ફ્રોમ એની સોર્સ ઓફ હીટ, જે એકદમ હીટવાળું હીટ પ્રોડ્યુસ કરતું હોય એવા સોર્સથી એને દૂર રાખવાનું. અનડ્રેસ ધ બેબી પાર્શિયલી આર ફુલી ઇફ નેસેસરી, જરૂર પડે તો બેબીને અનડ્રેસ કરવાનું પાર્શિયલી, બરાબર, થોડુંક અથવા તો કમ્પ્લીટલી. ગીવ ફ્રીક્વન્ટ બ્રેસ્ટ ફીડિંગ, તો બેબીને કન્ટિન્યુ અને વારંવાર આપતું રહેવાનું. ઇફ ટેમ્પરેચર ગ્રેટર દેન 39 ડિગ્રી સેલ્સિયસ, સ્પંજ ધ બેબી વિથ ટેપ વોટર. ડોન્ટ યુઝ કોલ્ડ આર આઈસ વોટર ફોર સ્પંજ. એટલે જ્યારે જો ટેમ્પરેચર વધી જતું હોય તો બેબીને આપણે સ્પંજ કરવાનું, બરાબર, આપણે જે પોતા મૂકવાના કે ને ઠંડા પાણીના એ પ્રમાણે. પણ અહીંયા આપણે બેબી માટે આપણે શું છે, આઈસ વોટર, બરાબર, બરફનું પાણી કે એકદમ ઠંડુ પાણી યુઝ નહીં કરવાનું છે, ટેપ વોટર છે, બરાબર, આપણે જે નોર્મલ પાણી હોય એ જ યુઝ કરવાનું. મેઝર ધ ટેમ્પરેચર અવરલી ટીલ ઇટ બીકમ્સ નોર્મલ. ટેમ્પરેચર મેઝર કરતું જ રહેવાનું દર 1 કલાકે, બરાબર, જ્યાં સુધી એ નોર્મલ ના થાય ત્યાં સુધી. તો ઓવરઓલ કન્ક્લુઝન શું છે, તો કે પ્રિવેન્ટ હાઇપોથર્મિયા, મેન્ટેન વર્મ ચેન્જ. હાઇપોથર્મિયાને આપણે પ્રિવેન્ટ કરવું હોય તો જે આપણે વર્મ ચેન્જ હોય એ આપણે મેન્ટેન કરવી જોઈએ, બરાબર. જો એ મેન્ટેન કરીએ તો આપણે બેબીને આ હાઇપોથર્મિયામાં જતાં અટકાવી શકીએ અને એના કેસ છે એ આપણે ઘટાડી શકીએ. પછી જે ઇન્શ્યોર ક્લોઝર મોનિટરિંગ એન્ડ સ્ટ્રિક્ટર પ્રિવેન્ટિવ મેઝર્સ ફોર LBW એન્ડ અધર એટ રિસ્ક ન્યુનેટ્સ. ક્લોઝર મોનિટરિંગ, બરાબર, ન્યૂબોર્ન બેબીને આપણે મોનિટરિંગ ખાસ એનું જોતું રહેવાનું, એને મોનિટર કરતું રહેવાનું. અને જે તે પ્રિવેન્ટિવ મેઝર ખાસ જે લો બર્થ વેઇટવાળા બેબી છે અને જે હાઈ રિસ્કવાળા કે એવા કોઈ પણ યુનિટ્સ છે એના માટે તો ખાસ આપણે અમુક જે શું કે મોનિટરિંગ છે એ જોતું રહેવાનું, કેમ કે આવા બેબીને હાઇપોથર્મિયા ને એવી બધી કન્ડિશન થવાના ચાન્સ વધુ છે. અર્લી ડિટેક્શન એન્ડ પ્રમોટ રિમિડિયલ મેઝર્સ આર કી ફોર રિડ્યુસિંગ ધીસ પ્રિવેન્ટેબલ મોર્બિડિટી. એટલે કે જે હાઇપોથર્મિયાના લીધે જે મોર્બિડિટીના જે રેટને જોવા મળે છે એ આપણે ઘટાડી શકીએ. શેના કેવી રીતે, તો કે આપણે બને એટલું અર્લી ડિટેક્ટ કરી, બરાબર, અને એને જલ્દીમાં જલ્દી સારું થઈ જાય એ માટેના જે રિમિડિયલ મેઝર્સ છે, બરાબર, આપણે પ્રિવેન્ટ કરવા માટેનું, મેનેજમેન્ટ કરવા માટે એ અપનાવી લઈએ તો આ જે મોર્બિડિટી રેટ છે એને આપણે ઘટાડી શકીએ. ઓકે, તો ધેટ્સ ઇટ. થેન્ક યુ.